સત્રના બીજા તબક્કાની શરૂઆતમાં વિપક્ષના વિરોધને કારણે લોકસભાની કાર્યવાહી સ્થગિત। બજેટ સત્રના બીજા તબક્કાની શરૂઆત લોકસભા અને રાજ્યસભામાં પ્રશ્નોત્તરી સાથે થઈ। લોકસભામાં વિપક્ષના વિરોધને કારણે કાર્યવાહી સ્થગિત કરવામાં આવી। કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ વિપક્ષ પર હાઉસ પ્રોટોકોલના ઉલ્લંઘનનો આરોપ મૂક્યો। આ વિરોધ અને કાર્યવાહી સ્થગિત કરવાના કારણે મહત્વપૂર્ણ ચર્ચાઓ અને કાયદાકીય કાર્યમાં વિલંબ થયો। નડ્ડાએ વિપક્ષના આ વર્તનને લોકતંત્રના નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું અને સંસદીય પ્રક્રિયાના પ્રતિ સન્માન રાખવાની અપીલ કરી। સંસદમાં આ પ્રકારના વિલંબ અને વિક્ષેપો દેશના વિકાસ અને નીતિગત નિર્ણયો પર પ્રતિકૂળ અસર કરે છે। સંસદ સભ્યોને ચર્ચા અને સંવાદ દ્વારા સમસ્યાઓનું નિરાકરણ લાવવું જોઈએ, જેથી લોકતંત્રની મજબૂતી અને જનહિત સુનિશ્ચિત થઈ શકે। ભવિષ્યમાં સંસદના બંને ગૃહોમાં સુચારુ કાર્યવાહી માટે સર્વદળીય સહયોગ અને સંવાદ જરૂરી છે। આથી દેશના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા અને નિર્ણય લેવામાં સરળતા રહેશે।